જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જ હશો। તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું। આપણે જો ઉનાળો ચાલુ થાય એટલે સરસથી આપણે લીલા ગુંદા ચાલુ થઈ જાય છે, અને ગુંદાનો સંભારો આજે આપણે કંઈક છે ને અલગથી જરાય ચિકાસ મારીએ એ માટે એ રીતના બનાવીએ છીએ। તમે જરૂરથી પહેલા જોઈ લઈએ। તો આજે આપણે છે ને ગુંદાનો સંભારો કરવાનો છે। કઈ રીતે કરી એકદમ સરસથી ચિકાસ વગરનો ગુંદાનો સંભારો આપણે બનાવીએ છીએ। તો જો આપણે પહેલા છે ને આ ગુંદા લીધા છે આપણે 250 ગ્રામ, અને આ રીતે જો આપણે બધા ઉપરના ટોપકા હોય ને પહેલા ઉખેડી નાખવાના છે। જો આપણે આને ઉખેડી લીધા છે, ત્યાર પછી જો આપણે એક વાટકામાં નિમક લેવાનું છે, અને ત્યાર પછી એમાં આપણે ફાડા કરીને અને ઠળિયા કાઢતા જવાના છે। અને આપણે જો આ વાટકામાં છે ને આપણે એને ઉમેરીએ છીએ ફાડા કરીને। જો આ રીતે આપણે ફાડા કરવાના છે। જો આ રીતે આપણે છે ને એને આપણે જો આ રીતે એમાં ઠળિયો હોય ને આ પહેલાં એક ફાડું આપણે આવી નાખી દઈએ, પછી એનો ઠળિયો બહાર કાઢી લેવાનો છે આમાં, અને ત્યાર પછી આપણે જો આ વાટકામાં છે ને ફાડા કરીને ઉમેરી દેવાના છે। નિમક છે ને આપણે વાટકામાં રાખવાનું, એટલે હું આપણે ચિકાસ બધી તોડી નાખે। જો આ રીતે આપણે છે ને 250 ગુંદા છે ને એને પહેલાં આપણે ફાડા કરી અને ઠળિયા બધા બહાર કાઢી લઈએ। જો હવે આપણે ગુંદાનો સંભારો વઘારવાની તૈયારી કરવાની છે। આપણે આમાં છે ને આપણે જો બધા ભાંગીને ફાડા કરી લીધા છે, એમાં આપણે સૌપ્રથમ નિમક એની ઉપર એડ કર્યું છે, અને નીચે એડ કર્યું છે, અને ઉપર હોતે આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। હવે આપણે તેલ એમાં ઉમેરવાનું છે। જો આપણે કડાઈમાં તેલ ઉમેર્યું છે। આ સંભારામાં છે ને થોડુંક તેલ આપણે વધારે ઉમેરવાનું હોય છે। જો હવે આપણું છે ને તેલ ગરમ થાય ને તેની રાહ જોવાની છે। જો આપણે આમાં છે ને નિમક એડ કર્યું છે, ત્યાર પછી આમાં જ આપણે હળદર એડ કરવાની છે। જો આપણે ફાડા કરી લીધા છે ને તેની ઉપર ગુંદાનો સંભારો છે ને ખાસ જોવું, કેમ કે કોઈ કીધે ચીકણો થઈ જતો હોય છે, એટલે ગુંદાનો સંભારો અમે કઈ રીતે બનાવીને એકદમ સરળથી બની જાય છે। એટલે તમે ખાસ જોજો કઈ રીતે ગુંદાનો, કેમ કે હવે આપણે સીઝન ચાલુ થઈ ગઈ છે ગુંદાની, એટલે ગુંદાનો સંભારો બનાવવાની ટ્રીક તમને બતાવીએ છીએ। તેલ ગરમ થઈ ગયું છે, અને આપણે હવે એમાં ઉમેરી છે રાઈ। જો આપણે 3 ચમચી જેટલી રાઈ એડ કરી છે, કેમ કે આપણે રાઈ મેથીના દાણા છે ને એમાં ઉમેરવાના છે। આમાં રાઈ વધારે હોય છે એટલે, અને આપણે રાઈ ફૂટી જાય ને ત્યાં સુધી તેલ સાવ ગરમ થઈ જાય એટલે ફૂટી જ જાય છે। ત્યાર પછી જો આપણે આપણા એડ કરી દીધા છે, કેમ કે જો આપણે એમાં નિમક એડ કરી દીધું હતું અને હળદર એડ કરી દીધી હતી। જો આ રીતે હવે તેલમાં એકદમ સરસથી ધીમા તાપે આપણે એને ચડવા દેવું, વાલા તેલમાં આપણે રહેવા દેવાનું છે। હવે આપણે એને ધીમા તાપે તેલમાં ચડવા દઈએ। ત્યાર પછી ગુંદાના સંભારામાં આપણે છાશ ઉમેરવાની છે। જો આપણે એમાં છે ને અડધી વાટકી આપણે છાશ લીધી છે। આપણે 250 ગ્રામ ગુંદા લીધા છે ને એમાં આપણે અડધી વાટકી છાશ લેવાની છે। એમાં આપણે એને એકદમ સરસથી હલાવ્યા રાખવાનો છે, જેથી સરળતાથી આપણે એકદમ ચીકાશ હોય ને એ જો આ રીતના જો આપણે આ છાશ લઈ લીધી છે। 4 વસ્તુથી સરસથી આપણો ગુંદાનો સંભારો તૈયાર થઈ જાય છે। જો આપણે તેલમાં એકદમ સરસથી આપણે ચડી ગયો છે, ને હવે આપણે છે ને એમાં છાશ ઉમેરવાની છે। જે આપણે અડધી વાટકી જેટલી છાશ લીધી છે ને આ રીતે એમાં છાશ ઉમેરવાની। જો ત્યાર પછી આને છે ને આપણે એકદમ ધીમા ગેસે આપણે આને હવે ચડવા દેવાનો છે। જો એ તમારે આ સંભારામાં જરાય ચિકાસ નહીં રહે, તેલ થોડું વધારે ઉમેરવાનું છે, રાઈ મેથી ઉમેરવાની છે, ને આપણે જ્યારે ગુંદાના ફાડા કરીએ ત્યારે એમાં નિમક ઉમેરવાનું છે, જેથી ચિકાસ દૂર થઈ જાય એ રીતે। જો હવે આપણે આને છે ને ધીમા ગેસે ચડવા દઈએ। ચાલો જો આ રીતે આપણે છાશ ઉમેરી છે ને, હવે આપણો જો એકદમ તેલમાં ચડે છે। જો આ રીતે હવે આપણે આને છે ને હજુ ચડવા દેવાનું છે, જ્યાં સુધી આપણું તેલ ઉપર ના આવે અને છાશ બળી ના જાય ને ત્યાં સુધી। જો તમે જોઈ શકો છો આપણી છાશ બધી બળી ગઈ છે। જો આ રીતે આપણો સરસથી સંભારો થયો છે, અને જો જરાય ચિકાસ વગરનો આપણો સંભારો બન્યો છે એકદમ સરસથી। જો આપણે હવે આને છે ને એક બાઉલમાં એડ કરી દઈશું। આપણો સરસથી સંભારો તૈયાર થઈ ગયો છે આ રીતે। જો આપણે સરસથી જો ગુંદાનો સંભારો બનાવી લીધો છે, એકદમ સરસથી જો આ જરાય ચિકાસવાળો સંભારો નથી,
એકદમ સરસથી જો બની ગયો છે. તો આ રીતે તમે બનાવજો છાશ નાખી. અને આપણે જો એમાં છે ને આપણે નિમક આપણે ફાડા કરીએ ને ત્યારે પણ નિમક ઉમેરવાનું છે અને આપણે જે વઘારીએ ને ત્યારે થોડું ઉમેરવાનું છે આપણે. તો જોયું આ રીતે સરસથી ગુંદાનો સંભારો જરાય ચીકાસવાળો ન થાય અને આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે, કેમ કે ગુંદાનો સંભારો ભાવતો જ હોય છે. તો જોયું આપણે તૈયાર કરી નાખ્યો છે ગુંદાનો સંભારો. તો તમે જોઈ લીધો ને આપણે ગુંદાનો સંભારો કઈ રીતે બનાવ્યો છે તે છાશ નાખીને, અને સરસથી ચીકાશ રહેતી જ નથી અને ગુંદાનો સંભારો બધાનો ફેવરિટ હોય છે. કેમ કે અમે તો છે ને સીઝન ચાલુ થાય એટલે રોજે અમારા ઘરમાં ગુંદાનો સંભારો બનતો હોય છે. એમાં થોડી રાઈ વધારે આપણે ઉમેરવાની છે અને થોડું તેલ વધારે ઉમેરવાનું છે, જેથી આપણું ચીકાશ સરસથી દૂર થઈ જાય. અને નિમક આપણે વધારે પડતો ઉપયોગ કરીએ, કેમ કે આપણે ફાડા કરીએ ત્યારે એમાં નિમક એડ કરવાનો છે, જેથી ચીકાશ નીકળી જાય. અને છાશ ઉમેરવાથી સરસથી સંભારો બને છે. અને જો સંભારાની તો ખાસિયત એવી છે, સેજ ખાટો અને સેજ આપણે ખારો હોય ને તો જ ભાવે છે. તો બસ આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે ગુંદાનો સંભારો. તો મારી ચેનલમાં તમે જરૂરથી બધા રેસીપી જોવા મૂકીએ છીએ, તો જરૂરથી મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કાલે મળશું કંઈક નવી રેસીપી સાથે, કંઈક નવી વસ્તુ સાથે.